અને એક એવો સમય આવ્યો કે બીજી દીકરી રહી ગઈ અને સમય જતો ગયો અને સમય જતાં જતાં એક દિવસ એવું થયું કે એ નાની દીકરીના પણ લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ ચાલ્યા કરે, એ લગ્નનો દિવસ ચાલ્યા કરે, પણ એક બાજુ બીજી ઘટના ઘટિત થઈ ગઈ કે એમની મોટી બેન જે ગામમાં હતી, એમની મોટી બેન જે ગામમાં હતી એ મૃત્યુને ભેટી. બધા ધ્યાનથી સાંભળ્યા, મૃત્યુને ભેટી. પણ સંજોગ એવો આવ્યો, સમય એવો આવ્યો કે એક ગામના ચોરાહા પર આ બાજુ લગ્ન ચાલતા હતા એટલે એ દીકરી લગ્નની વિદાય થઈ અને પેલી બાજુથી એ જ બેન, એની જ મોટી બેન, એ પણ એને સ્મશાન યાત્રા નીકળી અને એક જગ્યાએ સામસામા ચોરાહા પર, એ ચોકડી પર, 4 રસ્તા પર સામે આવી ગયા. અને જ્યારે એ બેવ સખીઓ, બેવ બહેનો સામે આવી ગઈ, પણ આપણે જેમ આપણું સ્વજન મરી જાય તો ત્યારે તેને અપશુકનિયાળ ગણી, એને ખાલી અડકે તો પણ બધા ખાય નહીં, કારણ કે બધાને ખબર આને અડકે પછી નાવવું પડે, એટલે અડકવા માટે પણ રાજી નહીં થાય. તો એવી આ બેનની પણ જે લગ્ન કરીને જાય, જેની ડોલી લઈને જાય, તો એ ડોલીમાં બેસેલી બાઈ એને સંશય થયો અને એમણે એ બાઈને એ અર્થી નીકળેલી એને કહ્યું કે એ બાઈ હજુ તમે ખાલી લગ્ન કરીને નીકળી અને સામે તો અપશુકનિયાળ થઈને આવી ગઈ, હવે મારું આખું જીવન અપશુકનિયાળ નીકળે. એટલા માટે પણ આવું જ્યારે એ ડોલીમાં બેસેલી બાઈ, એ ડોલી, એ જ્યારે અર્થીને આવું કહેતી હતી ત્યારે એ અર્થી એમ કહ્યું કે એ બાઈ બહુ ઘમંડ ન કરો, આજે તું ભલે આ રસ્તે જતી છે પણ એક ને એક દિવસ આવશે કે તે દિવસે મેં જે રસ્તે જતી છે તે રસ્તે તારે પણ જવું પડે. એ સમય આવે પણ આજે તારો સમય છે અને આજે મારો પણ આ સમય છે. આ બંનેની જ્યારે વાત ચાલતી હતી પણ ત્યારે એ બાઈને પસ્તાવો થયો કે મારથી કંઈ ને કંઈ ગલત કહેવાયું છે. પણ જ્યારે ડોલીએ વધારે પડતું કહી લાગ્યું ત્યારે અર્થી એમ કહ્યું કે તું ગમે તે કહી પણ આપણે બેવ હરખી જ છે. આજે તારી પણ યાત્રા નીકળેલી છે અને મારી પણ યાત્રા જ નીકળેલી છે, આપણે બે હરખી છે. પણ એ અર્થી એમ કહ્યું કે કંઈક તો ફરક છે, આપણી બેમાં કંઈક તો ફરક છે. એટલા માટે એ કવિઓએ બહુ સરસ એ કવિતાને લખી કે એક ડોલી ચલી, એક અર્થી ચલી, એક અર્થી ચલી, एक बात दोनों में ही पूछिस, तरसे चली, तरसे चली. બેવ સામે આવી પણ કંઈક ને કંઈક બેવ વચ્ચે વાત તો થઈ. એ ડોલીએ એ અર્થીને એમ કહ્યું કે આપણી વચ્ચે કંઈક ને કંઈક તો તફાવત છે જ. પણ જ્યારે ડોલીએ એમ કહ્યું કે હું તફાવત છે, તો ત્યારે હું તફાવત છે તે સાંભળો. ચાર તુજ में लगे, चार तुझ में लगे, चार मुझ में लगे, फूल तुझ पे लगे, फूल मुझ पे लगे. જો જ્યારે એક કન્યાને વિદાય કરીએ તો ત્યારે પણ તેને 4 જણા ખાંડ આપીને લઈ જાય અને ફૂલોથી શણગારીને લઈ જાય. અને જ્યારે સ્મશાન યાત્રા નીકળે ત્યારે પણ 4 જણા ખાંડા આપવા રહી અને તેને પણ ફૂલોથી
શણગારી મંડી જાય. એટલા માટે એમણે કહ્યું કે ચાર તુજ में लगे चार मुझ में लगे फूल तुझ में लगे फूल मुझ पे लगे. એટલા સમજવા જેવા શબ્દો છે, પણ એ છતાં પણ એ અર્થીએ કહ્યું કે કંઈક ને કંઈક તો તફાવત છે, કંઈક ને કંઈક તો ફરક છે જ. તો ત્યારે અર્થીએ એમ કહ્યું, એ અર્થીએ એ ડોલીને કહ્યું કે ફર્ક इतना ही है जरा सुन ले सखी, जरा सुन ले सखी. કંઈક ને કંઈક તો ફર્ક છે. फर्क इतना है जरा सुन ले सखी, मुझसे सुन ले सखी. તો ત્યારે એ અર્થી બોલી, તું પિયા કો ચલી, તું પિયા કો ચલી, मैं प्रभु को चली, मैं प्रभु को चली. एक डोली चली, एक अर्थी चली, एक अर्थी चली. बात दोनों में ही कुछ तरह से चली, तरह से चली. પણ આ વાત જ્યાં પૂરી થઈ તો ત્યાં હજુ પણ અર્થી એમ કહ્યું કે હજુ પણ તારામાં ને મારામાં કંઈક તો ફરક છે, હજુ પણ કંઈક ને કંઈક તારામાં ને મારામાં ફરક છે. તો ત્યારે એ જ અર્થીએ એ ડોલીને એમ કહ્યું કે માંગ તેરી ભરી, માંગ મેરી ભરી. જો જ્યારે ભાઈઓ મૃત્યુ પામે તો મરી જાય પછી પણ એની માંગ ભરવામાં આવે. તો એ કવિએ કહ્યું કે માંગ તેરી ભરી, માંગ મેરી ભરી, ચૂડી તેરી હરી, ચૂડી મેરી હરી. કે આ ભાઈઓને બંગડીઓ પણ પહેરાવવામાં આવે, લીલી બંગડીઓ પહેરાવવામાં આવે, બધાને ખબર છે. તો માંગ તેરી ભરી, માંગ મેરી ભરી, ચૂડી તેરી હરી, ચૂડી મેરી હરી. फर्क इतना ही है जरा सुन ले सखी, मुझसे सुन ले सखी. જો એણે એક વાત તો કહી કે કંઈક તો ફર્ક છે, પણ ફર્ક એ છે કે તું જહાં को चली, તું जहां को चली, मैं वहां से चली, मैं वहां से चली. જેમ એક કન્યા લગ્ન કરીને હારે જાય, પણ આ અર્થી એમ ગયું કે તું જ્યાં હારે જાયેલી છે પણ મેં હારેથી જાયેલી છે. એટલા માટે કવિએ આ કરી ગઈ કે ફર્ક ઇતના હી હૈ મુझसे सुन ले सखी, मुझसे सुन ले सखी. तू जहां को चली, मैं वहां से चली, मैं वहां से चली. एक डोली चली, एक अर्थी चली, एक अर्थी चली. बात दो